ઓનલાઈન દવાનું વેચાણ કેમિસ્ટ કરતા કોર્પોરેટ ચેઇન ફાર્મસી તરફથી વધુ ડિસ્કાઉન્ટ તેમજ નકલી નશાયુક્ત દવાના વેચાણના વિરોધમાં બુધવારે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કર્યું છે। અમદાવાદના 3200 સહિત ગુજરાતભરના 35,000થી પણ વધુ અને દેશના 12.5 લાખ મેડિકલ સ્ટોર આજે 24 કલાક માટે બંધ રહેશે। દર્દીના સગા ઇમરજન્સીમાં હોસ્પિટલના મેડિકલ સ્ટોર પરથી દવા ઉપલબ્ધ થઈ શકશે। તો 18 મેએ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જે.એસ. શિંદે અને સેક્રેટરી રાજીવ સિંઘલ તથા ગુજરાતના જશુભાઈ પટેલ અને દિલ્હી તથા મહારાષ્ટ્રના કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ચર્ચા કરી હતી, પરંતુ ચર્ચામાં યોગ્ય નિરાકરણ ન આવતા બંધનું એલાન યથાવત રાખવામાં આવ્યું છે। તો આજે એક દિવસીય મેડિકલ સ્ટોર બંધ રાખવાનું જે એલાન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ રાજકોટથી જોડાઈ ગયા છે। પરાક્રમસિંહ, જે રીતે 24 કલાક માટે મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે, જે વિરોધ છે મેડિકલ સ્ટોર્સનો, શું વિગતો? ચોક્કસ મોટી સંખ્યામાં જે મેડિકલ સ્ટોરના જે સંચાલકો છે તે ભેગા થયા છે। અનિમેશભાઈ આપણી સાથે છે। અનિમેશભાઈ, શું વિરોધ શું છે તમારો? સાહેબ, અમારો ઓનલાઈન ફાર્મસી સામે વિરોધ છે। ઓનલાઈન ફાર્મસી જે ગેરકાયદેસર રીતે દેશમાં ચાલી રહી છે તેની અંદરથી ડુપ્લિકેટ દવાનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે, તેનો અમારો વિરોધ છે। સરકારે 2 GSR બહાર પાડેલા છે, એ બંને GSR પાછા ખેંચવા માટે અમે આ અત્યારે વિરોધ નોંધાવેલો છે અને આજે અમે રાજકોટના 1600 અને સૌરાષ્ટ્રના 6000 મેડિકલે બંધ પાડેલો છે અને જો સરકાર આગામી દિવસોમાં કોઈ અમારી માંગણીને સંતોષશે નહીં તો અમે 2 મુદતથી અચોક્કસ મુદતની હડતાલ પાડીશું અને અથવા તો અમારી દુકાનની ચાવી સરકારને આપી દેશું કે આપ હવે મેડિકલ સ્ટોર ચલાવો। જેથી ડુપ્લિકેટ દવાની શું વાત છે? ડુપ્લિકેટ દવા ઓનલાઈનમાં વેચાઈ રહી છે? માત્ર ઓનલાઈનમાં સસ્તી દવાનું એક ચલણ થઈ ગયું છે કે સસ્તી વેચવી પડે તો જ ગામના મેડિકલ કરતાં ઓનલાઈનમાં લોકો મગાવે। એ સસ્તી દવા માટે એ લોકો ગેરકાયદેસર સોર્સિસમાંથી, ગમે સોર્સિસમાંથી ખરીદી કરે છે અને એમાં બધી જ ડુપ્લિકેટ હોય। આપના મીડિયા થ્રુ જ અમે છેલ્લા 1 વર્ષમાં કેટલા બધા ઓનલાઈનમાંથી ડુપ્લિકેટ દવાના પકડા। હમણાં જ મોન્જેરો ઇન્જેક્શન જે લાઈફ થ્રેટનિંગ હોય એ ડુપ્લિકેટ ઇન્જેક્શન ડુપ્લિકેટ બનાવીને એક ઓનલાઈન ફાર્મસી દ્વારા વેચવામાં આવી રહ્યા હતા। મયુરસિંહ, કઈ રીતે વિરોધ કરવામાં આવશે? આજે આટલા બધા મેડિકલના સંચાલકો ભેગા થયા છે। વિરોધમાં તો અમારી એક જ માંગણી છે કે જે ગવર્મેન્ટ દ્વારા જે કોરોના સમય દ્વારા દરમિયાન જે GSR 220E લાગુ કરવામાં આવેલો હતો, જેથી લોકોમાં સંક્રમણ ન વધે અને લોકોને ઘર સુધી દવા પહોંચે। આજે GSRનો ક્યાંક ને ક્યાંક ગેરઉપયોગ થઈ રહ્યો છે। ઓનલાઈન ફાર્મસીવાળા એ GSRના નામે ગેરરીતે દવાનું વેચાણ કરી રહ્યા છે। એ GSRને રદ કરવામાં આવે અને માત્ર ને માત્ર અમારી માંગણી એટલી જ છે કે ઓનલાઈન ફાર્મસી જે ગેરરીતે ચાલી રહી છે, ઘણા હાઈકોર્ટના નિયમ ઓર્ડરો એવા છે કે આ ઓનલાઈન ફાર્મસી તદ્દન ગેરરીતે ચાલી રહી છે। એ દરેક હાઈકોર્ટના નિયમોને વાંચીને ગવર્મેન્ટે ધ્યાનમાં લઈ અને આ ઓનલાઈન ફાર્મસીને તદ્દન બંધ કરવી જોઈએ। વિકાસ મેડિકલના નાથાભાઈ આપણી સાથે છે, આપણે એમની નાથાભાઈ, તમે ઘણા વર્ષોથી આ દવા ક્ષેત્ર સાથે જોડાયેલા છો, શું પ્રશ્ન શું છે અને શું કહેવા માંગશો? એટલે અમારો વિરોધ એ જ છે કે ઓનલાઈન ફાર્મસી ખરેખર બંધ થવું જોઈએ। ઓનલાઈનમાં ડુપ્લિકેટ દવા આવતી હોય તો એમાં કાંઈ ગ્રાહકને ખબર ન પડે, ફ્રીજમાં રાખવાની આઈટમ હોય તો એમાં પણ કાંઈ આ લોકો મેન્ટેન કરતા નથી અને આજ વધારે ડિસ્કાઉન્ટ માટેના ઓલા લોભમાં નકલી દવા આવી જતી હોય છે, તો આ વસ્તુ વ્યાજબી નથી। તમે શું કહેશો? બરોબર છે કે એ નકલી દવાઓ જે બજારમાં આવી છે ને ખરેખર સસ્તું છે, એ સસ્તું કોઈ દિવસ સારું હોઈ શકે જ નહીં અને હરેક વખતે અને વારંવાર એવી દવાઓ જે પકડાણી છે કે ઓનલાઈન ડુપ્લિકેટ દવા આવવાની શક્યતાઓ ખરી? પૂરેપૂરી ઓનલાઈનમાં ડુપ્લિકેટ આવી શકે, કારણ કે ડાયરેક્ટ દર્દીના ઘરે સપ્લાય થતી હોય એટલે કોઈ પછી વધારે કોઈને ખબર ન પડે। ચોક્કસથી મોટી સંખ્યામાં જે રાજકોટના કેમિસ્ટ્રી ભેગા થયા છે અને તેમના દ્વારા વિરોધ દિવસભર કરવામાં આવનાર છે। અલગ અલગ મેડિકલ રાજકોટની અંદર 1400 કરતાં વધારે મેડિકલ આજે બંધ પાડવામાં આવ્યો છે। સરકાર સમક્ષ પોતાની અલગ અલગ માંગ જે છે તે મૂકવામાં આવી છે। ઓનલાઈન દવાના વેચાણમાં ડુપ્લિકેટ દવાનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યાનો મેડિકલ એસોસિએશન છે તેમનો દાવો છે અને આગામી સમયમાં હજી પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। જી ચોક્કસથી પરાક્રમસિંહ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। ઇમરજન્સી કેસ, દર્દીઓ અને વૃદ્ધ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેથી આરોગ્યને સીધી અસર થાય
તેવા આ નિર્ણયને અમે સમર્થન આપતા નથી. તેમજ સત્તાધીશો અને અધિકારીઓને અમે રજૂઆતો અને પ્રશ્નોનું નિરાકરણ માટે વિનંતી કરીએ છીએ, જેમાં કે ખાસ કરીને ફાર્મસી એક્ટ 1948નું કડક રીતે પાલન કરવામાં આવે, ફાર્મસી ગ્રેજ્યુએટ્સ અને ફાર્મડી માટે રોજગારીનું સર્જન કરવામાં આવે, ફાર્માસિસ્ટના ગૌરવ અને હિતોનું રક્ષણ કરવામાં આવે. સાથે જ તમામ મેડિકલ સ્ટોરો પર ફાર્માસિસ્ટ જ હાજર હોય તેની ખાસ ચકાસણી કરવામાં આવે, ફાર્મસીના એજ્યુકેશનનું વેપારીકરણ અટકાવવામાં આવે. રાજ્યભરમાં ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના જે પણ સભ્યો છે રાજ્યભરમાં હડતાલ છે. વડોદરામાં થોડો સિનારીઓ અલગ છે. વડોદરા ડ્રગ્સ કેમિસ્ટ એસોસિએશને કહ્યું છે કે ભાઈ અમે જોડાવાના નથી, પરંતુ અહીંયા જે વાસ્તવિક સ્થિતિ એ દેખાઈ રહી છે કે ખરેખર જે માંગ છે ઓનલાઈન ડિલિવરી થતાં તેની અંદર ગુણવત્તા જળવાય છે કે નહીં, સાથે જે મેડિસિન હોય તેની ચોક્કસ જે તાપમાનની અંદર ડિલિવરી થવી જોઈએ તે થશે કે નહીં, અનેક પ્રશ્નો છે. મોટા કમિશન ખાવા આ પ્રકારના ધંધા ચાલતા હોવાના આક્ષેપો પણ છે. એટલે ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન ગુજરાત રાજ્યના મારી સાથે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, મુખ્ય માંગ શું છે, સાથે હડતાલની અંદર કેટલા રાજ્યભરની અંદર જોડાયેલા છે તમારા જે સભ્યો? આ બંધ અમારી માતૃ સંસ્થા એઆઈસીડી દ્વારા નિર્ધારિત કરેલ છે અને આની અંદર 28 સ્ટેટ અને 8 યુનિયન ટેરેટરીના લોકો એટલે કે 12.5 લાખ કેમિસ્ટ આમાં જોડાયેલા છે. અને આ બંધના મુખ્યત્વે 3 મુદ્દા છે કે ઓનલાઈન વેપાર માટે જે ડ્રાફ્ટ નોટિફિકેશન 2018માં સરકાર દ્વારા આવેલું 817 જે ઓગસ્ટ મહિનામાં આવેલું, જેનો ખૂબ મોટા પાયા પર વિરોધ થતાં સરકારે એને કાયદાના રૂપમાં પરિવર્તિત નથી કરી શક્યું આજ સુધીને. બીજું છે કે કોવિડ સિચ્યુએશન દરમિયાન સંક્રમણ ન ફેલાય એટલા માટે સરકાર દ્વારા એક સ્પેસિફિક જીએસઆર આપવામાં આવ્યું કે ભાઈ હોમ ડિલિવરી જે દવાના કાયદામાં ઓલરેડી નથી કે ભાઈ દવા ખાલી ફાર્માસિસ્ટની હાજરીમાં જ તમે ડિલિવર કરી શકો. તો એ સમયે અમે પણ આ ડિસિઝનને વેલકમ કરી અને અમે પણ સરકારના નિર્ણય સાથે જોડાયા હતા અને પબ્લિક રોડ પર ન આવે અને ઘરે ડિલિવરી કરી શકીએ. અને ત્રીજું હતું કે જે ડીપ ડિસ્કાઉન્ટ છે, આજે મોટી કોર્પોરેટ 50% થી 60% સુધીના ડિસ્કાઉન્ટ આપે છે. જે કાયદો દવાનો કાયદો સરકાર દ્વારા નિર્ધારિત છે, એના માટેનું સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ છે એનપીપી, એ અમારા માર્જિન પણ નક્કી કરે છે કે અમારા માર્જિન કંટ્રોલ કેટેગરીમાં 8 અને 16 છે, ડી કંટ્રોલમાં 10 અને 20 છે. તો એનાથી ઉપર જે ડિસ્કાઉન્ટ આવે છે એના લીધે જે સ્પુરિયસ ડુપ્લિકેટ મેડિસિન્સ જે બધી દવા માર્કેટમાં એન્ટર થઈ એ છેલ્લા 10 વર્ષમાં જ થઈ. પહેલાં આપણને કોઈ સાંભળવા નહોતું મળતું કે ભાઈ દવામાં કોઈ ડુપ્લિકેટ આવ્યું, સ્પુરિયસ મેડિસિન્સ આવી. તો અમારું પબ્લિકને જે અમે લોકોએ દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીને સાચવી છે. નાનામાં નાના ગામડામાં પણ અમારી સર્વિસ ચાલુ છે. આજે બધી જ જગ્યાએ અમે દેશમાં પબ્લિકને સર્વિસ આપી અને આજે એક ચોક્કસ નિમિત્ત કંપનીઓ આ વસ્તુ ગમે ત્યારે દેશમાં કોઈ પણ કાયદાને ઉલ્લંઘન કરી અને આ વ્યવસાય કરી રહ્યા છે તો અમે ચોક્કસ એનો વિરોધ કરીએ છીએ. ગુણવત્તા નથી જળવાતી થાય છે શું મુખ્ય, સાથે આજના દિવસમાં રાજ્યભરમાં કેટલો કારોબાર અટકી જશે? ગુણવત્તાની આપણે વાત કરી તો એમાં અમારું ચોક્કસ જે અમે કીધું કે કોવિડ દરમિયાન જે ડિલિવરી કરવામાં આવી, આજે આ ડિલિવરી ઝોમેટો, સ્વિગી આ બધા જ લોકો ડિલિવરી કરી રહ્યા છે, જે કાયદાના સદંતર વિપરીત પરિસ્થિતિ છે. કારણ કે ઝોમેટો અને સ્વિગી અને એવી જેટલી પણ એપ છે એ કોઈ ટેમ્પરેચર મેન્ટેન નથી. કેટલો વ્યવસાય પર અસર પડશે આજના દિવસમાં? હું ચોક્કસ માનું છું કે 600, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 600 થી 700 કરોડના વ્યવસાય પર આની ચોક્કસ ઇફેક્ટ આવશે. તમે પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છો, શું કહેશો, શું અસર? ખાસ કરીને લોકોના જીવ સાથે જોડાયેલો પ્રશ્ન છે. ભગવાન પછી ડૉક્ટર માનવામાં આવે ને ડૉક્ટર તપાસ જાંચ બધી કરશે, પરંતુ મેડિસિનની વાત આવે તો તમારી ઉપર જે વાત આવીને ઊભી રહે છે. આજે વડોદરાની અંદર શું સ્થિતિ છે? વડોદરાની અંદર સ્થિતિ એટલે વડોદરા જેટલું ઇથિકલ માર્કેટ ગુજરાતમાં કે ઇન્ડિયામાં કોઈ નથી. ડૉક્ટરોની દૃષ્ટિએ ગણો, કેમિસ્ટની દૃષ્ટિએ ગણો, અહીંયા પ્રિસ્ક્રિપ્શન લખાયેલું એ જ દવાઓ આપે છે, દવાઓ બદલાતી નથી. આજે ઓનલાઈનમાં જે વધારે પડતા ડિસ્કાઉન્ટ આપે છે, કારણ કે 16 થી 20% રિટેલનું માર્જિન નિર્ધારિત કરેલું છે, એ માર્જિન કરતાં કોઈક જો વધારે આપતું હોય તો આમાં બે વસ્તુ છે. કાં તો એ કોર્પોરેટ છે, એ નુકસાન કરીને પણ અત્યારે દેશનું ઓલરેડી સેટલડ તંત્ર છે એને બરબાદ કરવા માટે બેઠું છે, જે દેશની જીડીપી માટે અને દેશના સામાન્ય વર્ગ માટે પણ ખતરનાક છે. 2018માં સરકાર જે કાયદો લઈને આવી અમલમાં નથી મૂકી શકી, શું કહેશો? અમલમાં નથી મૂકી શકતી તો બેઉ બાજુ છે સાહેબ.
એને ઓફિશિયલ સ્વરૂપ પણ નથી આપ્યું. એટલે અમારું માંગ પણ એ જ છે કે અમને સાંભળો, અમારા મુદ્દાઓને સાંભળો. અમે અમારા પોતાના હિત કરતાં કે અમારા કેમિસ્ટનું ને હોલસેલરનું શું થશે એના કરતાં પબ્લિક એટ લાર્જને શું થશે, અને અમે એના તાદ્રશ્ય દાખલા આપેલા છે કે જે પ્રતિબંધિત દવાઓ છે, નાર્કોટિક દવાઓ છે, એમટીપીલ કીટ છે, એ અમે 1 to 1 મંગાવી અને પ્રેસમાં પણ આપેલું છે. અને આ બધું અમે ગવર્મેન્ટને બતાવવા માગીએ છીએ, કન્સર્ન મિનિસ્ટ્રીને અને ઓફિસર્સને બતાવવા માગીએ છીએ. અને જે ડ્રગ ડિપાર્ટમેન્ટને પણ એ લોકો ડાયરેક્ટ પૂછી શકે છે, કારણ કે આ બધું કાર્ય પણ ડ્રગ ડિપાર્ટમેન્ટે કરેલું છે. મહારાષ્ટ્રમાં ત્યાંના જે કમિશનર સાહેબ હતા એને પણ આ વસ્તુની પૂર્તિ કરેલી છે, ને આ બધી વસ્તુઓની ડિટેલ્સ એમને આપેલી છે. એટલે અમારો અત્યારનો જે એવું નથી કે અમે કેમ બચશું, અમારું તો જે થવાનું હશે થશે, પણ પબ્લિકનું પણ શું થશે, કારણ કે અમે પબ્લિક પર નિર્ભર છે. કોઈ પણ બિઝનેસ પબ્લિક પર નિર્ભર છે. આજે હું ઇન્સ્યુલિન છે, તમારે રેબીઝ વેક્સિન છે, અને બીજું ઇમરજન્સીની દવા ઓનલાઈન ફાર્મસીવાળા છે એ પહેલાંને 5 મિનિટમાં કોઈ ઇન્જેક્શન મૂકવાનું છે તો એ પ્રોવાઈડ કરી શકશે.